નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં ઠંડી લગભગ 27 જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે। 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર આવશે। હમણાં ઠંડીનો માહોલ સવારના ભાગમાં રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 27મી જાન્યુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા રહેશે। બપોરે ઠંડી ગાયબ થઈ ગયો ગણાશે। 26મી જાન્યુઆરી ગણતંત્ર પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યના મહત્ ભાગોમાં હવામાન શુષ્ક રહેશે અને વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતા રહેશે। આકરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે। 28 જાન્યુઆરીથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કેટલાક ભાગોમાં માવઠું પડી શકે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની શક્યતા। પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 19 ફેબ્રુઆરી બાદથી રાજ્યમાં આકરી ગરમી પડવાની સંભાવના છે। સમાચાર દાહોદમાંથી કે જ્યાં સંજેલી સામૂહિક